तो स्वागत है गाइस तमारू वीके क्रिएशन एक नेक्स्ट वीडियो अंदर। तो आज गाइस આપણે એક જોરદાર એક लिरिक्स વાળું એડિટ બનાવતા શીખવાડવાના છે જે હાલ ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડિંગમાં રીલ ચાલે છે બરાબર છે। ગોલાવાળી ગેંગનું સોંગ છે બરાબર છે। તો તેના પર આપણે સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે। તો ચેનલ પર ના હોય ચેનલ સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો કારણ કે આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલા સ્ટેટસ બનાવતા सीखी सको। तो वीडियो ने स्टार्ट करता पहला एक डेमो प्री वीडियो જોઈ લઈએ પછી આપણે જે વિડિયો છે એને આપણે આગળ સ્ટાર્ટ કરીએ। તો ડેમો સ્ટેટસ જોઈ લઈએ। તું લઈને ભરતો ફરે તારી ગોલાવાળી ગે હું તું લઈને ભરતો ફરે તારી ગોલાવાળી ગે પણ જોઈ જઈશ સિંહ જેવા ભાઈઓનો છે તારો નસો ઉતરી જશે ભલે માર્યો હોય। तो गाइस यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर लें। तो चलिए शुरू करते हैं। तो અહીંથી ગાઈસ તમારે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે કે આ પ્રકારની તમને તૈયાર જે પ્રોજેક્ટ મળી હોય એક ફૂલ આપણી જે ફૂલ પ્રોજેક્ટ છે અને બીજી જે ફોટાવાળી પ્રોજેક્ટ છે બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। અને વિડીયો મટીરિયલ ડાઉનલોડ કરતા ના ફાવે તો અલગથી એક વિડીયો છે તે વિડીયો જોઈને તમે આ રીતે મટીરિયલ ડાઉનલોડ કરતા શીખી શકો છો। તમે જોઈ શકો છો આપણે જે ફોટાવાળી પ્રોજેક્ટ છે એને આપણે ઓપન કરી લીધી છીએ બરાબર છે। ફોટાવાળી જે પ્રોજેક્ટ છે એને તમે ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતે બે તમને લેયર મળશે નીચે બરાબર છે। તો તમારે ફોટા તમારે એડ ફક્ત કરવાના છે। તો તમારે જે ફોટો છે એને તમારે પીએનજીમાં કન્વર્ટ કરવો પડશે પહેલાં બરાબર છે। તો ફોટો પીએનજીમાં તમારે જો પહેલાંથી જ હોય તો તમારે કલર ફેવર જે ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો તમને આ જે ઓપ્શન મળે છે બરાબર છે આપણે ઇમેજ લેવાનું તેની પર ક્લિક કરીને તમારે જે પણ પીએનજીમાં તમે ફોટો કન્વર્ટ કર્યો હોય એને તમારેથી લઈ લેવાનો રહેશે બરાબર છે। ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો કે આ પ્રકારે આપણે બેકગ્રાઉન્ડમાં ફોટો લાગી જશે બરાબર છે। હવે તમારે સેકન્ડ જે ફોટો છે બીજા નંબરનો ત્રીજી લેયર છે તેમાં તો તેની પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ તમારે સેમ પ્રોસેસ કરવાનું છે। કલર ફેવર જે ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ ગાઈસ તમે જોઈ શકો છો ને તમારે જે ઇમેજવાળો જે ઓપ્શન છે તેની પર ક્લિક કરીને તમારી ગેલેરી ઓપન થઈ જશે અને તમારે સેમ ફોટો તમારે લઈ લેવાનો રહેશે બરાબર છે। તો ત્યારબાદ કઈ રીતે આપણે સિમ્પલ રીતે જે ફોટો છે આપણે ફોટોને અહીંથી એડ કરી દઈશું કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। એટલે આપણું જે આ રીતે એક ફોટો બની જશે કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। ત્યારબાદ ઉપર જે એનિમેશન છે તેની પર ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા બાદ અહીં ત્રીજા નંબર પર કરંટ પીએનજી પર ક્લિક કરીને ફોટોને તમારે એક્સપોર્ટ કરી લેવાનો છે। એટલે આપણો જે ફોટો છે એ પીએનજીમાં એઝ અ ઇમેજ તરીકે સેવ થઈ જશે બરાબર છે। તો તમે જોઈ શકો છો અહીંથી આપણે આજે સેવ કરી લઈશું ફોટાને બરાબર છે। સેવ થઈ જાય ફોટો એટલે તમારે સિમ્પલ રીતે અહીંથી બેક આવતું રહેવાનું છે અને આપણે જે મેન પ્રોજેક્ટ છે ફૂલ પ્રોજેક્ટ જેમાં તમને સોંગ મળશે અંદર લિરિક્સો મળશે તે પ્રોજેક્ટને તમારે અહીંથી ઓપન કરવાનું છે। જે તમે પ્રોજેક્ટને ઓપન કરી લેશો એટલે ગાઈસ તમે જોઈ શકો છો કે આ પ્રકારે અંદર તમને જોવા મળશે અંદર તમને લિરિક્સો મળશે સોંગ પણ અંદર મળી જશે અને અંદર તમને ઇફેક્ટો પણ મળી જશે। તો હવે તમારે અહીંથી આગળ તરફ પાથરવાનું છે। આગળ તરફ આવ્યા બાદ આપણે અહીંથી જે કે લેયર છે તેમાં આપણે વીકે ક્રિએશન લખ્યું છે ત્યાં આગળ તમારી ચેનલનું નામ લખવાનું છે। તમે જે પણ સ્ટેટસનું ચેનલનું નામ હોય એ તમારેથી લખી લેવાનું રહેશે। તો લખવા માટે તમારે જે લેયર છે વીકે એડિટવાળી તેની પર તમારે ક્લિક કરવાનું છે। ટેક્સ્ટવાળો જે ઓપ્શન છે તેની પર ક્લિક કરીને તમારે જે પણ અહીંથી વીકે ક્રિએશન છે અને તમારે ડિલીટ કરી નાખવાનું છે અને તમારું જે પણ સ્ટેટસનું નામ હોય એ તમારેથી લખી લેવાનું રહેશે। લખેલું એટલે તમારે ઉપરનું ટિક માર્ક છે તેની પર ક્લિક કરવાનું છે બેક આવતું રહેવાનું છે। બેક આવ્યા બાદ તમારે જે લિરિક્સો પૂરા થાય છે ત્યાં આગળ બીટમાર્ક આપે છે તે બીટમાર્ક પર તમારે આવતું રહેવાનું છે અને ત્યાં આગળ તમારે જે પ્લસવાળો જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે। મીડિયાવાળો જે ઓપ્શન છે તેની પર ક્લિક કરીને તમારે જે ફોટો તમે એક્સપોર્ટ કર્યો હતો એ ફોટોને તમે અહીંથી લઈ લેવાનું છે। કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો કે આપણે સિમ્પલ રીતે જે ફોટો છે એને આપણે લઈ લઈશું કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો ફોટોને આપણે લઈ લીધો છે। હવે આ જે ફોટો છે જે લેન્થ છે એ તમારે મ્યુઝિકને એન્ડ સુધી કરી નાખવાની છે અને જે ફોટો છે એને તમારે હોલ્ડ કરીને નીચે તરફ ખેંચીને આ ફોટો છે તેને તમારે મ્યુઝિકની ઉપર તમારે કમ્પ્લીટલી મૂકી દેવાનો રહેશે। કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો ફોટો કમ્પ્લીટલી સેટ થઈ જાય એટલે ગાઈસ તમે જોઈ શકો છો કે આપણે જે વિડીયો છે એ જોરદાર રીતે બની તૈયાર થઈ ગયું છે। તો હવે આ જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો કે તમને વિડીયો ગમ્યો હશે વિડીયો ગમે તો લાઈક કરી નાખજો। ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો કારણ કે આવા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। તો અહીંથી ગાઈસ આપણે વિડીયોને પૂરું કરશું। વિડીયોની અંદર તમને કંઈ પણ પ્રોબ્લેમ પડી હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો તમે મને વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો। તો અહીંથી ગાઈસ આપણે વિડીયોને પૂરું કરીશું પછી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।